સાહેબ અત્યારે કંઈક હળવદ તાલુકાના જુદા જુદા ગામોની જમીન જે સરકારી જમીન છે એ કોકના નામે ચડી ગઈ છે. આ કૌભાંડ કઈ રીતે થયું હતું ને કુલ કેટલી જમીન છે? હળવદ તાલુકાના કુલ 3 ગામો સુંદરી ભવાની, કોઈબા અને ઘનશ્યામપુર, આ 3 ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવામાં કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદારશ્રી એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે. સાહેબ કુલ કેટલી જમીન થાય છે અને આ જે કૌભાંડ છે એમાં આપણા જે વેરીફાઈ થયા છે એ તો આપણી ઓફિસમાં થયા છે, તો એમાં આપણા કોઈ કર્મચારીની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ 344.7 વીઘા જેટલી અંદાજિત જમીન થાય છે, એટલે કે 140 એકર જેવી જમીન થાય છે. હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેને આ કામ કર્યું છે એમને આરોપી બનાવ્યા છે, પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે. અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સાહેબ ખાસ કરીને જે આમાં નિવેદનો લેવાના 3-4 વર્ષથી એની તપાસ ચાલુ હતી, એમાં આપણા કોઈ કર્મચારીના કોઈ સિંગલ નિવેદન લેવાના છે ખરા? ના, એવું મારે કોઈ ધ્યાન ઉપર નથી. એસઆઈટી દરમિયાન કદાચ કોઈના લેવાયા હોય તો ખબર નથી, પણ મારા ધ્યાન ઉપર નથી કે કોઈ કર્મચારી કે અધિકારીના આવા નિવેદન લેવાયા હોય, પણ કદાચ એસઆઈટી દરમિયાન લેવાયા હોય તો એ મારા ધ્યાન ઉપર નથી. સાહેબ આજે આખું સમગ્ર જમીન કૌભાંડ છે, કઈ રીતે આચરવામાં આવ્યું હતું, શું થયું હતું અને આ જે જમીન છે એ કેટલાની થાય છે રકમની કિંમતની? કૌભાંડ એ રીતે ધ્યાન ઉપર આવ્યું છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે, રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે. એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી. પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું, કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં 2021માં, જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે, એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતા એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજિત કિંમત 30 કરોડ 80 લાખ જેવી બજાર કિંમત થાય છે. સાહેબ આ જે આરોપીઓ છે અત્યારે એ કોઈ લોહીના સંબંધમાં થાય છે કે કઈ રીતે આ ભેગા થયા? એ બહુ મને પણ આઈડિયા નથી કે લોહીના સંબંધ ધરાવે છે કે કેમ. સાહેબ જ્યારે ઘટના બની ત્યારે હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં હતું કંઈક એવા મેસેજ છે? ના, હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં હોઈ શકે, કારણ કે 2016માં નોંધ પડી, પહેલી નોંધ, પછી ક્રમશઃ નોંધો પડી છે, પણ 2016માં પહેલી નોંધ પડી એટલે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો 2013માં અને ત્યારબાદનો આ બનાવ બનેલો છે, એટલે શક્ય છે કે મોરબી જિલ્લો બન્યા પછી જ આ બનાવ બની છે. સાહેબ ખોટા દસ્તાવેજને જે સહી સિક્કાને ઊભા કરવામાં આવ્યા છે, નોંધ પાડવામાં આવી છે, તો સાહેબ નોંધ પાડવામાં આવી છે તો કોઈ કર્મચારીની કોઈ અધિકારીની સંડોવણી સામે આવી છે કે કઈ રીતે કામ કર્યું? હજુ સુધી એવી કોઈ સંડોવણી સામે આવી નથી, પણ તપાસના અંતે જો નીકળશે તો તમામ જે કોઈ આરોપી હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.